હેલો મિત્રો, હું છું માહી ફ્રોમ સિવિલ લાઇન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ. મિત્રો, મારો તમારા જોડે એક સવાલ છે. શું આપણું સમાજ, આપણું દેશ, આપણે પ્રગતિ કરી રહ્યા છે? તમારો સાફ સાફ જવાબ હશે હા, ના. બધા પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતા હશે, પણ મારો જવાબ છે હા અને ના બંને. કારણ કે આજના આપણા યુગમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે માણસ જોડે આગળ વધવું હોય તો એની જોડે ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ, એક ક્ષમતા હોવી જોઈએ, એક એબિલિટી હોવી જોઈએ, સ્કિલ હોવી જોઈએ, કંઈક ના કંઈક એની પાસે હોવું જોઈએ. આજના આપણા યુગમાં જો આપણે સમાજને, આપણા દેશને આગળ વધારવા માંગતા હોય, તેનું ઘડતર માંગતા હોય આપણે બધા, તો એનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે મિત્રો, એ છે શિક્ષણ. આજ આપણે જોઈ રહ્યા છીએ કે માણસોમાં જોઈએ એવું શિક્ષણ હોતું નથી. હાલાકે સારું છે કે પહેલાના ટાઈમ કરતાં આજના સમયમાં શિક્ષણનું પ્રમાણ વધી રહેલું છે, પણ જે આપણા જે વડીલો છે, જે પોતે શિક્ષિત છે, તે પોતાનું જ્ઞાન બીજા બાળકોને આપી રહ્યા નથી. તે પોતાનું શિક્ષણ ફેલાઈ રહ્યા નથી. જેથી જો તે લોકો પોતાનું શિક્ષણ ફેલાવશે, પોતાની નોલેજ, પોતાની સ્કિલ, પોતાની એબિલિટી, પોતાની જે વસ્તુ છે, પોતાની આવડતો બીજા લોકોને આપશે, જેથી સમાજનો અને દેશનો લાભ થશે, ફાયદો થશે. એ માટે મિત્રો, મારું કહેવું એવું છે કે આપણા જે સમાજના લોકો છે તેમની જોડે આપણે વાત કરવી જોઈએ. આપણે સામેથી વાત કરીને એમની જોડે સલાહ લેવી જોઈએ કે ભાઈ અમારું આગળનું શિક્ષણનું શું, અમારા આગળના સમાજનું શું, અમારા સમાજના ઘડતરનું શું, અમારા સમાજને આગળ લઈ જવા માટે અમે શું શું કરી શકીએ છીએ. એનો માત્ર ઉપાય આપણા બધાને ખબર છે મિત્રો, કે છે શિક્ષણ. માણસ જોડે શિક્ષણ હશે તો માણસ ગભરાશે કરો પણ પછડાશે નહીં. માણસ ગંભીર થશે પણ અચંબિત નહીં થાય. માણસનામાં ડર આવશે પણ એ નીડર બી થઈ શકશે. એના માટે છે મિત્રો શિક્ષણના વધારા કરવા માટે સૌપ્રથમ આપણે બધાએ બાળ મજૂરી જેવી ક્રિયાઓ અને બીજી અન્ય જે પણ અનિયમિત જે ક્રિયાઓ છે તે બધાનું કમ કરવું પડશે, તે બધાને ઓછી કરવી પડશે. આપણે એ વસ્તુ પાછળ જાગૃત થવું પડશે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આપણે અને આપણા સમાજનો લાભ નહીં થાય. આપણો સમાજ આગળ નહીં વધી શકે, આપણો દેશ આગળ નહીં વધી શકે. એટલે આપણે આપણા દેશને આગળ વધારવા માટે, તેના લાભ માટે, તેના ઘડતર માટે આપણે શિક્ષણનું પ્રમાણ વધારવું પડશે મિત્રો. જે માણસને, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ બી છે, એને જે ફિલ્ડમાં શોખ હોય, જે ફિલ્ડમાં તે રસ ધરાવે છે, જે કામ કરવામાં તેને મજા આવે છે, તેને તે હિસાબનું એજ્યુકેશન આપવું જોઈએ. જે માણસનું જે હિસાબનું માઇન્ડ છે, તેને જે વસ્તુ કરવામાં મજા આવે છે, જેનાથી તેને તે વસ્તુનું એજ્યુકેશન લેવું જોઈએ. કારણ કે એજ્યુકેશન એક એવી કી છે કે જે બધા સક્સેસના દરવાજા ખોલી શકે છે મિત્રો. અને પોતાના શિક્ષકોનો પણ તેમણે આદર કરવો જોઈએ. અને તે હિસાબથી હું આખરી મારી વાત કહીને કે પૂર્ણ વિરામ માંગુ છું અને મારી વાતને ખતમ કરું છું. સબકા સાથ, સબકા વિકાસ. જય હિન્દ, જય ભારત.